દહેગામના પશુપાલકોનું આંદોલન યથાવત હોવાનો દાવો અગાઉ જીતુ વાઘાણી સાથે બેઠક બાદ આંદોલન સમેટાયાની જાહેરાત થઈ હતી। પશુપાલક સંગઠન સમિતિના કેટલાક સભ્યોનો ગંભીર આરોપ, વિશ્વાસમાં લીધા વગર જ અન્ય સભ્યોએ બેઠક કરી લીધાનો આક્ષેપ। પશુપાલક સંગઠન સમિતિના સભ્યો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા, મફતમાં દૂધનું વિતરણ કરી દર્શાવ્યો વિરોધ। આગામી દિવસોમાં માંગ મુદ્દે મહાસંમેલન યોજવાની તૈયારી દર્શાવી છે। ઉલ્લેખનીય છે કે દહેગામ તાલુકાના પશુપાલકો તેમનું દૂધ અમદાવાદ જિલ્લા ઉત્પાદન સંઘને બદલે ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘમાં ભરાવવાની માંગણી સાથે આંદોલન પર ઉતર્યા છે। ત્યારે 2 દિવસ અગાઉ પશુપાલક સંગઠન સમિતિના કેટલાક સભ્યોની રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક થઈ હતી, જે બાદ પ્રશ્નોનો સુખદ અંત આવ્યાનું જણાવી આંદોલન સમેટવામાં આવ્યું હતું। પરંતુ હવે પશુપાલક સંગઠન સમિતિના સભ્યોનો આક્ષેપ છે કે 19માંથી 16 સભ્યોને આ મુદ્દે વિશ્વાસમાં લેવાયા જ નથી અને એટલે જ તેમનું આંદોલન યથાવત રહેશે। એ બધી વાહિયાત વાતો છે, લોલીપોપની વાતો છે। અમે સંકલન સમિતિના જે 19 જે સભ્યો છીએ એમાંથી અમે કોઈ પણ અમારા જોડે રજૂઆત 16 જણા જોડે આવી નથી અને એ મિલી પીપળીના કારણે એ ખોટી વાહિયાત વાતો છે અને અમે એ વાતને સખત ઉખાડી નાખીએ છીએ। 16 જણા અમે અહીંયા મોકૂફ છીએ અને બાકીના 3 જણા જે 2 દિવસ પહેલાં કંઈક કારણસર જે નહીં આવી શક્યા અને નથી આવતા કંઈ એટલે કમિટીમાંથી અત્યારે અમે બાકાત રાખેલા છે અને બાકીના 16 જણા અડીખમ ઊભા છે અને આ પશુપાલનનું જે આંદોલન છે એ પણ જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ચાલુ રાખવાના છીએ।